આ સાથે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં બે એવા પોલીસ સ્ટેશન છે જ્યાં સ્ટાફ જ નથી. તો શહેરના બે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી. સમાચાર સુરતથી સામે આવ્યા છે. એક પણ સ્ટાફની નિમણૂક વિનાના બે પોલીસ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં સુરત શહેરમાં સ્ટાફ વગર જ બે પોલીસ મથક કાર્યરત કરી દેવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીએ મધરાતથી જ અમલમાં આવ્યા છે આ બે પોલીસ સ્ટેશન. કમિશનરના જાહેરનામાથી લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથક કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં બંને પોલીસ સ્ટેશનમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી છે. લસકાણામાં કુલદીપસિંહ ચાવડાની પીઆઈ તરીકે નિમણૂક થઈ છે. ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર કચેરીમાંથી વધુ એક વહીવટી છબરડો સામે આવ્યો છે. બે એવા પોલીસ સ્ટેશન છે જ્યાં સ્ટાફની અછત જોવા મળી છે. કમિશનરમાં જાહેરનામાથી લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથકમાં કાર્યરત થયા છે, પરંતુ ત્યાં સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે. તો સુરત શહેરના બે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ જ નથી. એક પણ સ્ટાફની નિમણૂક વિનાના બે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.